જ્યારે આ મંદિર પર વીજળી પડી ત્યારે જે થયું એ કોઈએ કલ્પ્યું પણ ન હતું. આ કોઈ સામાન્ય મંદિર નથી. આ છે જય દ્વારકાધીશનું પવિત્ર મંદિર. એ રાતે આકાશ અચાનક કાળું થઈ ગયું હતું. ભયંકર પવન ફૂંકાઈ રહ્યો હતો. વાદળો ગર્જના કરતા હતા અને અચાનક એક ભયાનક વીજળી સીધી મંદિરના શિખર પર પડી. લોકોના દિલ ધડકવા લાગી ગયા. કેટલાએ ડરથી આંખો બંધ કરી દીધી અને કેટલાએ મનમાં વિચાર્યું, હવે તો કંઈક મોટું અનર્થ થશે. પણ થોડા જ પળોમાં જ્યારે વાદળો શાંત થયા અને આકાશ સાફ થવા લાગ્યું, લોકોએ જોયું મંદિર એ જ રીતે અડીખમ ઊભું હતું. એક દીવો પણ બુજાયો ન હતો, એક પથ્થર પણ ખસ્યો ન હતો. ત્યારે ભીડમાંથી એક વૃદ્ધ ભક્ત શાંતિથી બોલ્યો, જ્યાં દ્વારકાધીશ હોય ત્યાં આપત્તિ પણ ભગવાનની સેવા બની જાય છે. જો તમે પણ દ્વારકાધીશમાં શ્રદ્ધા રાખો છો તો આ વિડીયોને લાઈક કરો અને આવી વધુ ચમત્કારી વાર્તાઓ માટે ફોલો કરવાનું ભૂલશો નહીં.